નમસ્કાર મિત્રો, મારી ઉંમર 32 વર્ષની છે। હું શહેરમાં ઇલેક્ટ્રિક્સની એક નાની દુકાન ચલાવું છું અને સાથે સાથે લોકોના ઘરે જઈને ટીવી રિપેરિંગ કરવાની હોમ સર્વિસ પણ આપું છું। ભલે હું બહુ મોટો ભણેલો નથી, પણ મહેનત અને પ્રમાણિકતા એ મારો ધર્મ છે। આખો દિવસ લોકોના ઘરોની દોડધામમાં જ મારો સમય વીતી જતો હતો। જિંદગી બધું જ સારું હતું, પણ સાચો સાથ આપનારું કોઈ નહોતું, એટલે એકલતા બહુ હતી। પણ એક દિવસ બપોરે મારી દુકાન પર એક ફોન આવ્યો। સામેથી એક મહિલા ખૂબ જ નમ્ર અવાજે બોલ્યા, મારું ટીવી અચાનક બંધ થઈ ગયું છે। ઘરમાં એક નાની દીકરી છે, તેનો સમય નથી જતો। તેઓ જો સમય હોય તો પ્લીઝ ઘરે આવીને રિપેરિંગ કરી આપો। મેં તેનું સરનામું નોંધી લીધું અને સાંજે મારું ટૂલ બોક્સ લઈને એ સરનામે પહોંચ્યો। મેં ઘરનો દરવાજો ખખડાવ્યો ત્યારે એક અંદાજે 31-32 વર્ષની ખૂબ જ સુંદર એક મહિલા બહાર આવી, પણ તે એકદમ સાદી યુવતી, અને દરવાજો ખોલ્યો। તેના ચહેરાને પર ગજબની ગંભીરતા અને આંખોમાં એક અજીબ શાંતિ હતી। તેણે મને અંદર બોલાવ્યો। ઘરમાં સાદગી હતી, પણ બધું ખૂબ જ વ્યવસ્થિત ગોઠવેલું હતું। મેં ટીવી તપાસવાનું શરૂ કર્યું। કામ કરતાં કરતાં મને ખબર પડી કે તેનું નામ શું છે। તે વિધવા હતા। 2 વર્ષ પહેલાં તેમના પતિ મૃત્યુ પામ્યા હતા અને ત્યારથી તે પોતાની 5 વર્ષની દીકરી સાથે આ નાનકડા ફ્લેટમાં એકલા જ રહેતા હતા અને ઘર ચલાવવા માટે તે ઓનલાઈન સિલાઈ કામ કરે છે અને ટ્યુશન કલા ચલાવતા હતા। મારી પહેલી મુલાકાતમાં જ મેં જોયું કે ટીવીનું પિક્ચર ટ્યુબ સાવ બગડી ગયું હતું। મેં તેમને કહ્યું, મેડમ, આમાં નવો પાર્ટ નાખવો પડશે, અંદાજે 3500 રૂપિયા જેટલો ખર્ચ થશે। આ સાંભળીને તેના ચહેરા પર ચિંતાની રેખાઓ આવી ગઈ। તે થોડા અચકાયા અને બોલ્યા, અત્યારે મારી પાસે આટલા પૈસા નથી, સગવડ નથી, તમે ટીવી એમ જ રહેવા દો, હું પછી રિપેરિંગ કરાવી લઈશ। તેની આ લાચારી જોઈને મારું દિલ પીગળી ગયું। મેં કહ્યું, કંઈ વાંધો નહીં, હું પાર્ટ નાખી દઉં છું, પૈસા તમારી સગવડ થાય ત્યારે આપજો। મેં ટીવી રિપેરિંગ કરી દીધું। જ્યારે ટીવી ચાલુ થયું ત્યારે તેની નાની દીકરી ખુશીથી નાચવા લાગી। તેને એ ખુશી અને ભાભીના ચહેરા પર આવેલી રાહત જોઈને મારા દિલને એક અનોખો સંતોષ મળ્યો। આ અમારી પહેલી મુલાકાત હતી, પણ નસીબને કંઈક જુદું જ મંજૂર હતું। બરાબર 1 અઠવાડિયા પછી તેનો ફરીથી ફોન આવ્યો। ટીવીમાં અવાજ તો આવે છે, પણ ચિત્ર નથી દેખાતું। હું ફરીથી તેમના ઘરે ગયો। આ મારી બીજી મુલાકાત હતી। આ વખતે જ્યારે હું કામ કરતો હતો ત્યારે તેમણે મારા માટે ચા બનાવી। ચા પીતા પીતા અમારી વચ્ચે થોડી પર્સનલ વાતો થઈ। મેં તેમને જણાવ્યું કે હું પણ જિંદગીમાં સાવ એકલો છું। હજુ તેણીએ પોતાના સંઘર્ષની વાતો શરૂ કરી અને મને સમજાવ્યું કે આટલી સુંદર અને યુવાન સ્ત્રી હોવા છતાં સમાજના મેણાટોણા સહન કરીને તે પોતાની દીકરી માટે આટલી બહાદુરીથી જીવી રહ્યા છે। તેમના પ્રત્યે મારા મનમાં આદર બહુ વધી ગયો। ત્યારબાદ ત્રીજી વખત જ્યારે હું રસ્તામાં પસાર થતો હતો ત્યારે તે શાકભાજી લેવા નીકળી હતી। અચાનક ભારે વરસાદ શરૂ થઈ ગયો। તેમની પાસે છત્રી નહોતી। મેં તરત જ મારી બાઇક ઊભી રાખીને મારી પાસે રહેલી મોટી છત્રી તેમને આપી દીધી અને બાઇક પર બેસીને સેફ જગ્યાએ પહોંચાડ્યા। મિત્રો, આ મુલાકાતે મારા બંને વચ્ચેના સંકોચને સાવ દૂર કરી દીધો। હવે અમારી વચ્ચે માત્ર એક ગ્રાહક અને મેકેનિકનો સંબંધ નહોતો રહ્યો, પણ એક અજાણ્યો અને પવિત્ર પ્રેમ પાંગળી રહ્યો હતો। હું દરરોજ દુકાને હોઉં ત્યારે તે પણ મારું મન તેના વિચારોમાં જ ખોવાયેલું રહેતું। એક સાંજે હું મારા પૈસા લેવાના બહાને તેના ઘરે ગયો। દીકરી રૂમમાં સૂઈ ગઈ હતી। હોલમાં એકદમ શાંતિ હતી। ટીવીનો ધીમા અવાજે ચાલુ હતું। તે રસોડામાંથી પાણીનો ગ્લાસ લઈને આવી। પાણીનો ગ્લાસ આપતી વખતે મારી આંગળીઓ એકબીજાને અડી ગઈ। એ સમયે મારા દિલના ધબકારા વધી ગયા। મેં ગ્લાસ ટેબલ પર મૂક્યો અને હિંમત ભેગી કરીને તેની સાવ નજીક ગયો। મેં કહ્યું, ખૂબ જ ધીમેથી તેના નાજુક હાથ મારા હાથમાં લીધો અને મારા સ્પર્શ અનુભવી તે એક ક્ષણ માટે ચોંકી ગઈ અને તે મોટી મોટી આંખોથી મારી તરફ જોવા લાગી। તેના શ્વાસ ઝડપથી વધી ગયો હતો, પણ તેણે પોતાનો હાથ પાછો ન ખેંચ્યો। મેં તેની આંખોમાં આંખો પરવીને બહુ ભાવુક અવાજમાં કહ્યું, હું જાણું છું કે તમારા ભૂતકાળમાં બહુ મોટું દુઃખ છે, પણ હું તને પૂરા દિલથી પ્રેમ કરવા લાગ્યો છું। તું મારી જિંદગીમાં આવીને મારો સંસાર રોશન કરીશ। શું તું મારી સાથે લગ્ન કરીશ? મારી આ વાત સાંભળતા જ તેની આંખોમાંથી આંસુ આવી ગયા। તેને રડતા રડતા મારો હાથ બંને હાથેથી જોરથી પકડી લીધો અને બોલી કે વિધવા સ્ત્રી માટે આ સમાજ બહુ કઠોર છે, પણ તમે મને અને મારી દીકરીને જે આદર આપ્યો છે તે આજ સુધી કોઈએ નથી આપ્યો, અને મને પણ તમે બહુ ગમો છો। હું તમારી પત્ની બનવા તૈયાર છું। એ પળે અમારો પ્રેમ જીતી ગયો અને મેં તેમને વિશ્વાસ આપ્યો કે હવેથી તેની બધી જ ચિંતાઓ મારી છે। મિત્રો, થોડા દિવસ પછી કોઈ મોટો ખર્ચ કર્યા વગર અમે કોર્ટમાં જઈને બહુ સાદગીથી રજિસ્ટર મેરેજ કરી લીધા। મિત્રો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં। ધન્યવાદ।